વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના વચ્ચે ભરૂચ નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1માં બનાવવામાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક ગંદકી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ભરૂચ શહેરમાં પ્રદૂષણ અને દુર્ગંધના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ એસટીપી પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં પડેલા સ્લજ અને ગંદકીના યોગ્ય નિકાલના અભાવે વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસ રહેતા લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવસ રાત ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે લોકો પોતાના ઘરમાં બારીઓ દરવાજા બંધ કરી રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો રહેણાંક વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલ એસટીપી પ્લાન્ટ જ પ્રદૂષણ અને દુર્ગંધનું કેન્દ્ર બની જાય તો પછી સામાન્ય નાગરિકોને સ્વચ્છ વાતાવરણ કેવી રીતે મળશે? સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહેણાંક વિસ્તારમાં આવેલ પ્લાન્ટને તાત્કાલિક સ્થળાંતર કરવા તેમજ દુર્ગંધ અને પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે ભરૂચમાં ઊભી થયેલી આ સ્થિતિએ પર્યાવરણ બચાવોના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા અને જવાબદાર તંત્ર સ્થાનિકોના વ્યથા સાંભળીને તાત્કાલિક પગલાં ભરે છે કે સ્થાનિક લોકોને दुर्गंध त्रास यथावत रहे. बिल्किस पान वाला बोलती हूँ. मैं बिल्कुल करीब ज रहती हूँ प्लांट के. ये प्लांट से हमको बहुत तकलीफ है, बहुत गंदगी आती है, हमसे खुले दरवाजे रख के हमसे रह भी नहीं जाता. हमारे बच्चों को भी बहुत तकलीफ है, न खांसी की न एलर्जी की, न इसकी बीमारी भी जैसी लग गई है हमको. हफ्ते हफ्ते हमको दवाखाने जाना पड़ता है. 2000-2500 का हमको खर्चा होता है. आवक नीति जावक हमारी होती है और हमारे को बहुत ही तकलीफ होती है. तो हमारे को ये चाहिए कि प्लान ज यहाँ से उठ जाए, हमको रखना ही नहीं है प्लान. અમિતભાઈ ગરાસિયા. હવે સારા દરવાજો ખોલી એવા જ અમને ઉપકા આવે છે, તમે વોમિટ થઈ જ જાય છે મને. શું પ્લાન્ટથી શું પ્રોબ્લેમ થાય છે ને શું તમારી માંગણી છે? અમારી માંગણી છે પ્લાન્ટ સદા બંધ જ થવો જોઈએ. બિલકુલ હા ના જોઈએ. પહેલા બી વિરોધ કરેલો જ હતો, પણ તે છતાં લોકોએ અહીંયા નાખી દીધો પ્લાન્ટ જબરજસ્તીથી. એ વિરોધ તો પહેલા જ કરેલો હતો, તો પણ એમને ધ્યાન પણ ના દીધું, કેમ કે માનવ વસ્તીમાં જોઈએ જ ના ને. એટલે એ લોકો આવી રહ્યા એમને ખબર પડે કે કઈ રીતે રહેવાય છે ને કઈ રીતે જીવન જીવાય. મારા 9 વર્ષનો છોકરો છે ને, એને એલર્જી છે, એને દાખલ કરવો પડે. હમણાં તે ખુલ્લી એના નાના ઘેર છે એટલે વાંધો નથી. આજ રોજ 5 જૂન 2026ના એન્વાયરમેન્ટ ડે તરીકે ઇન્ડિયામાં તહેવાર ઉજવ્યો છે ને આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છે. પણ અમારા 3-4 સોસાયટીના રહેવાસીઓને આ તહેવાર ઉજવણીમાં કોઈ રસ નથી, જેનું કારણ આ એસટીપી પ્લાન્ટ છે, જેના દુર્ગંધ અને પોલ્યુશનથી અમારી સોસાયટીમાં રહેવા માટે બિલકુલ ડિફિકલ્ટીસ થઈ ગઈ છે. નાના છોકરાઓને શ્વાસ ફૂલે છે દુર્ગંધથી અને એજેડ લોકો બીમાર પડે છે ડ્યુ ટુ પોલ્યુટેડ એર. અને અમે લોકોએ આગળ પણ મલ્ટિપલ ઓફ ટાઈમ્સ રજૂઆત કરી છે કન્સર્ન ડિપાર્ટમેન્ટને, પણ ટીલ ડેટ કોઈ પણ ઓફિસરે આના પર એક્શન લીધું નથી. જેથી આજ રોજ અમે અમારા લોકલ રેસિડેન્શિયલ કાઉન્સિલરની પેનલને જાણ કરી. તે લોકોએ તાત્કાલિક ધોરણે અમને સહકાર આપીને અમારી સાથે ઊભા રહી આજે અમે આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા આ પ્લાન્ટમાં રેસિડેન્શિયલ એરિયામાં એનઓસી બિલકુલ કાર્યવાહી અમે માનતા છે જ નથી. કોએ આની એનઓસી આપી એ અમે આજ સુધી ખબર નથી. રેસિડેન્શિયલ એરિયામાં એસટીપી પ્લાન્ટ ડેવલપ થઈ જ નથી શકતો, કેમ કે એ ગટરનું પાણી રિફાઇન કરીને સ્વચ્છ બનાવે છે અને એની દુર્ગંધ અને વેસ્ટેજ મટીરિયલ આ પ્લાન્ટનું જે લીગલી ડમ્પિંગ યાર્ડ સાઇટ પર નાખવાનો હોય છે, જે સ્લજ નીકળતું હોય છે, એ સ્લજ પણ એ લોકો આ પ્લાન્ટમાં અમારું રેસિડેન્શિયલ એરિયાનો જે કોર્ડન છે બાઉન્ડ્રી આ લોકોની પ્લાન્ટની, ત્યાં જ ઢગલો વાળી રહ્યા છે. અને જેથી એટલી દુર્ગંધ થાય છે ત્યાં કે માણસ 2 મિનિટ ઊભી નહીં રહી શકતો. અમે લોકો વર્ષોથી ત્યાં બેઠી રહ્યા છે અને મલ્ટિપલ ઓફ ટાઈમ્સ અમે તમને અગાઉ કીધું તેમ કમ્પ્લેન બી કરી છે. આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આજે અગર આનું નિરાકરણ વહેલી તકે આવે નહીં
તો અમે અને બંધ કરવાનું ધરણા પ્રદર્શન કરીશું અને જરૂર પડશે તો મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રી સાહેબ પાસે પણ રજૂઆત લઈને જઈશું. આજે ભરૂચ શહેર વોર્ડ નંબર 1 એસટીપી પ્લાન્ટ આવેલો છે, ત્યાં આવેલા છે. પર્યાવરણના દિવસે જ પર્યાવરણની ઘોર હોદનારાઓ સામે આજે જનતાનો આક્રોશ તમને આ દેખાઈ રહેલો છે. આજુબાજુની સોસાયટીમાં એસટીપી પ્લાન્ટના કારણે ખૂબ જ તકલીફ પડી રહેલી છે. ખૂબ જ પ્રકારમાં અસહ્ય દુર્ગંધવાળું હવા અને પાણી આ વિસ્તારમાં ઉડે છે. આના કારણે બાજુની સોસાયટીમાં લોકોને ત્રાહી થઈ ગઈ છે. દવાખાને જવું પડે, હોસ્પિટલના બિચારને સોવું પડે છે. આ પર્યાવરણ બચાવવાનું નહીં પણ લોકોને ખતમ કરવાનું એક ષડયંત્ર છે, રોગોથી મારવાનું. પવિત્ર નર્મદા નદીને પણ અપવિત્ર કરવાનું જો કામ કરતું હોય તો આ એસટીપી પ્લાન્ટ છે. પૂરેપૂરું ટ્રીટમેન્ટ કરેલું પાણી નથી અને એટલા માટે જ એમની સાથે કોઈ MOU સરકાર ઉદ્યોગપતિઓએ કર્યું નથી. આ એસટીપી પ્લાન્ટનો મુખ્ય હેતુ હતો કે અહીંયા પાણી ટ્રીટ થઈને ઉદ્યોગોને આપવાનું. પણ 2 વર્ષ થયા છતાં આ પ્લાન્ટમાંથી કોઈ પાણી લેતું નથી. કેમ કે પ્રોપર તરીકે આ ટ્રીટમેન્ટ થતું નથી અને એટલા માટે જ ઉદ્યોગો આ પાણીને ખરીદતા નથી. એ સત્ય હકીકત છે. છતાં સરકારી તંત્ર અને વહીવટી તંત્ર એકબીજાના મિલાપીપણામાં ગમે તે રિપોર્ટ બનાવે, પણ સત્ય એ છે કે આ પાણી પ્રોપર ટ્રીટ થતું નથી. નર્મદા નદીને અપવિત્ર કરી રહ્યું છે, મચ્છીઓને મારી નાખવાનું કામ કરી રહ્યું છે. ઝાડ અને પર્યાવરણને નુકસાન કરનારો આ એસટીપી પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી આ જનતાની માંગ છે અને એ જનતાની માંગ સાથે હું સહમત છું. કારણ કે 2 વર્ષથી આ લોકો ત્રાસ વેઠી રહેલા છે અને રહેણાંક વિસ્તારની વચ્ચે આવો એસટીપી પ્લાન્ટ ના હોવો જોઈએ, અથવા હોય તે સંપૂર્ણ રીતે પ્રૂફ હોવો જોઈએ. પણ એવું કંઈ આ કામ થયું નથી. જીપીસીબી પણ લીપાપોતી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમને જો ન્યાય નહીં મળે તો અમે NGTમાં ફરિયાદ કરી દઈશું.